હારો લોકોનો અંકુરભાઈ હા આપણે પેલા વાડામાં ઘઉં થઈ જા હવે લગભગ એકદમ જો કમ્પ્લીટ થઈ ગયેલા હતા થઈ જશે લાવ કેટલા બધી ને હવે ને ઈયામ વાડ નાખી આપણે પેલામ તો બીજો એક વાડો છે એમ તો હમણાં આપણે નાખી મિલ જવા ઘઉં એટલે હજુ એ તો વાર લાગશે પણ પહેલા નાખેલા તે હાળ હવે થઈ જવાના ને થઈ જશે લાવ તે આપણે શું કરીએ ભાળી આવીએ ને તો પછી વાડો હાડવાનું શરૂ કરાવડાવી દઈએ એમ ના ડાયરેક્ટ ભળ્યા ગયો પેલા ભાડે આવીએ પછી દાડીને તારે બધું બોરાવીને તાર કપડાવી નાખવાનું હો ને કારણ કે મારે તો બધું કામ એનો તો અરે યાર ટેન્શન હું કરે તું કેટલા હું નાખી દઉં તને કોઈ આખું પાકેટ જ તને ખૂપી દઉં ટેન્શન તારે એવું નહીં લેવાનું અરે એવું મને થાણા ગૂગલ પે ફોન પે કરી દેવું આપણે ગાડી નથી આમે તો હજુ હાવણ મક્કી થાય છે ને શાકભાજી હજી કમ્પ્લીટ થઈ જાય છે ને એવું અંદર હા આપણે ઘઉં તો ફાળી આવી આપણે ચાલો મારા ભાઈ અંકુરભાઈ આ વખતે સાડો આપણે ફૂલ ફાયદો થવાનો છે લા મસ્ત થઈ ગયા અરે એક નંબર યાર આવું તો આપણો સોનું ઘરેણું એક નંબર એટલે કેમ લાગ કેટલો મસ્ત ઘઉં થયા આભાર આ વખતે તો પોતે જ આખા ક્ષેત્રમાંથી કેટલા સુપર ઘઉં થયા આ વખતે હાલો મસ્ત સારો આપણે નફો થાય એવું લાગે છે હા આપણે પેલા નતાની બરોબર એ પેલા ક્ષેત્રમાં આની હંગાત નાખ્યા હોય તો તારે એમાંથી કમ્પ્લીટ થઈ જતા પણ એથી પાછળથી નાખી રહ્યા છે પણ એથી કમ્પ્લીટ થઈ જશે લગભગ નહીં જોરદાર ઘઉં થઈ ગયા ખતર નહીં વાલા ચાલ અડધો અહીંથી જોઈ આવી કમ્પ્લીટ છે આપણે થોડા દિવસની અંદર વાડી નાખવા પડશે બધા ને કમ્પ્લીટ છે ચાલો પેલા શેડા બાજુ ફળી આવીએ પાછા આપણે સારું ચાલો ભાઈ હાલો અંકુરભાઈ કમ્પ્લીટ બધું થઈ ગયું છે તને મેં કીધું કે હવે તાર રીતે છે ને 2-4 દિન પછી આવજે અને તાર રીતે કમ્પ્લીટ ફાળી લઈએ ને ગાડીઓ બોલાવી આવે ઘઉં વળવી નાખવાના એ બધું ઓળા મોંધીને સાઈડમાં મુકાવી દઈએ હો ને અને એક કામ કરીએ પેલા વાટામાંથી આપણે પાસે ભાળી આવીએ આપણે ભાળી આવીએ એમ હજુ એ હમણાં આવેલા છે ઘઉં પણ તઈ ભાળતા આવીએ એમ કારણ કે હવે આ વાડ નાખશે એટલે ધ્યાન પાછું અમે પૂરેપૂરું હાલવા પડશે અને ઉપરવાળા ક્ષેત્રમાં છે મકઈ એવું હાસવા આવીએ આપણે શાકભાજી બતાવી એટલે આ ઘઉંથી હસવાતા રહે ને હા એટલે તઈ સુધી આપણે જઈ આવીએ ચાલ હેંડ હેંડ અંકુરભાઈ આપણે આ ક્ષેત્રમાં પણ છે ને તું ભાળ આખે ઘઉં કેટલા ખતરનાક છે એક નંબર ને એટલે મતલબ હમણાં અહીંયા વાવેલા છે પણ કમ્પ્લીટ થઈ જશે ને તને હવે અમે પૂરેપૂરું અમે ફોકસ કરવાનું પેલા તો આપણે 2-3 દિવસ પછી એ તો વાડ નાખવાના છે અરે યાર એમાં તો કરી દેવાનું ને યાર બધી વ્યવસ્થા તો આપણી પૂરેપૂરી છે પછી આ ઘઉં પણ વાળ્યા પછી અમે ગમે તે કરી દઈશું પણ હવે આ ઘઉંમાં છે ને વાવેલા છે એટલે આને કમ્પ્લીટ ફોકસ કરવાના એટલે પેલા પકાવ્યા એવી રીતના અમે પણ કમ્પ્લીટ કરવાના છે અને પેલી બાજુ મકાઈ કરેલી છે એ પણ હવે થવા આવી આ પણ હવે થોડા દિવસમાં થઈ જશે પછી આ શાકભાજીમાં ધ્યાન આપવાનું આમાં ધ્યાન આપવાનું અને હેલામ તો આવે સાર બાર કૂચ કરી દેવાનું છે આપણે ઢોરા હારો બાજરી હારથી હો ને તને આ બધી સમજણ પાડી દે એટલે એ પણ તારે બધું કરી નાખવાનું મારે પાછું કહેવા નહીં પડે સમજો અને ભાડ અને અમે હમણાં પાણી પાઈ દઉં ને આપણે 2 દિવસ પહેલા એટલે હમણાં અમે હમણાં નથી પાવાનું આ થોડા દિવસ પછી કમ્પ્લીટ આમ પેસે થવા દઈએ પછી વાય દેવાનું આ મોરે હોરે નહીં આવે એની સારું ત્યાં સુધી કહેશું કામ બહુ પેલા ખેલા વધારે પહોંચી દીજે હો ને હા છે પણ એ બાજુ મોટી આ બધા છે પેલા ખૂણે બાંધી આવ્યું હું એક સાડીઓ બનાવ્યો બનાવેલો અને પેલી શાકભાજી મેં તઈ પણ કમ્પ્લીટ બનાવી આ સાડીઓ આ કોટ તો બનાવેલો છે આપણે સાડીઓ ને હા એમ જ મેં હતી તને એમ જ કહેવા કરતો એ બાજુ જોવાનું નહીં આવે હા પણ તને એમ કહું હવે આપણે છે ને ઘેર જઈએ અને તને મેં કીધેલી છે એમ બધું કરી નાખીએ સમજ પડી ગયેલી છે ને તને બધી ખબર ને પછી પાછું મારે કહેવા નહીં પડે તે હવે આપણે જઈએ સારું સારું